ક્યારે મિત્રો વિચાર્યું છે કે ગેસ ચાલુ કર્યા વગર 7 થી 8 ચમચી દૂધની મદદથી એકદમ સુપર સોફ્ટ માવેદાર પેંડા આપણે ઘરે તૈયાર કરી શકીએ છીએ, એ પણ માવા વગર. મેં એનો ટેસ્ટ કર્યો, ખરેખર લાજવાબ બનીને તૈયાર થયા છે. જુઓ, હું તમને સૂર્યપ્રકાશમાં આનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવું અને ચાલો હવે હું તમને તોડીને બતાવું કે અંદરથી કેટલા માવેદાર છે અને કેટલા સુપર સોફ્ટ બનીને તૈયાર થયા છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા બન્યા છે. જુઓ કેટલા સરસ મજાના એકદમ માવેદાર બન્યા છે. મારા સાસુમાં તો ખુશ થઈ ગયા અને મને કહેવા લાગ્યા કે ખરેખર ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થયા છે. ચાલો હું તમને બતાવું કે કેટલા સુપર સોફ્ટ બન્યા છે. આ થોડુંક પ્રેસ કરીને સૌથી પહેલાં અંદરથી જોવાનું ટેક્સચર લાગે છે ને એકદમ જાળીદાર. ચાલો હું તમને પ્રેસ કરીને બતાવું. જુઓ કેટલા સરસ મજાના સુપર સોફ્ટ બન્યા છે આ. ચાલો ભાઈ, મારા મોઢામાં તો ફરીથી પાણી આવી ગયું. આનો ટેસ્ટ કરી લો. વાવ, ખરેખર શું પબ લાગે છે. તમે બજારના પેડા તો ભૂલી જ જશો આ પેડા ખાધા પછી. તો ચાલો બનાવવાની શરૂઆત કરી હતી. તો આ માટે સૌથી પહેલાં પાવાટકી જેટલી મેં આખી ખાંડ લીધી છે. 4 થી 5 ઇલાયચીના દાણા એડ કર્યા છે. હવે બસ એકદમ ફાઇન તમારે આને ક્રશ કરી દેવાનું. જ્યારે ક્રશ કરશો ત્યારે જે આ પાવડર છે 1.5 વાટકી જેટલું થશે. હવે આપણે કોઈ પણ એક બાઉલની અંદર આ પાવડરને નીકાળી દઈશું. મિત્રો, હવે જે આપણે સામગ્રી એડ કરવાના છે એકદમ ઇઝીલી તમને બજારમાં મળી જશે. કોઈ પણ કરિયાણાવાળાની દુકાનમાં 10 રૂપિયાના પાઉચ પણ એકદમ ઇઝીલી બજારમાં તમને મળી રહેતા હોય છે. તો 2 વાટકી જેટલો મિત્રો આની અંદર મેં એડ કર્યો છે મિલ્ક પાવડર. હા, મિલ્ક પાવડરની મદદથી સરસ મજાનો માવેદાર આનો ટેસ્ટ લાગતો હોય છે. એકદમ સસ્તામાં મળી રહે છે અને સસ્તામાં પેડા આપણા ઘરે તૈયાર થતા હોય છે. તો આની અંદર હવે આપણે મિત્રો એડ કરીશું થોડું કરીને દૂધ અને સરસ મજાનો લોટ તમારે બાંધી દેવાનો છે. ધ્યાન રહે કે એકી સાથે બહુ જ બધું દૂધ એડ નહીં કરી દેવાનું. ચમચીની મદદથી આ રીતે આપણે થોડું કરીને દૂધ એડ કરીશું. તો 5 ચમચી જેટલું મેં દૂધ એડ કર્યું. સારી રીતે મિક્સ કરી લેવાનું, પ્રેસ કરીને મિક્સ કરવાનું કે જેથી દૂધ એડ કરવાનો આઈડિયા આવે. ફરીથી મેં આની અંદર 2 થી 3 ચમચી જેટલું દૂધ એડ કર્યું છે. બસ હવે દૂધ એડ કરવાની જરૂરિયાત નહીં રહે. તમારે આ રીતે મિક્સ કરતા રહેવાનું થોડુંક પ્રેસ કરીને. તો સરસ મજાનું એકદમ કઠણ લોટ આનો બંધાઈ જતો હોય છે. સોફ્ટ લોટ આપણે તૈયાર નથી કરવાનો. બને ત્યાં સુધી આનો જે લોટ છે એ આપણે થોડુંક કઠણ રાખીશું. તમને પસંદ હોય તો તમે આની અંદર થોડુંક ઘી પણ એડ કરી શકો છો, એકાદ ચમચી જેટલું. બટ અત્યારે હું ઘી બિલકુલ પણ એડ નથી કરી રહી. મેં મારા હાથ ઉપર થોડુંક ઘી લગાવ્યું છે કે જેથી આ ચીપકી નહીં. જુઓ, સરસ મજાનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. જુઓ કેટલો સરસ મજાનો કઠણ લોટ મેં આનો બાંધીને તૈયાર કર્યો છે. બિલકુલ પણ આને ફ્રીજમાં મૂકવાની જરૂરિયાત નથી. જો હું તમને કટ કરીને બતાવું, કેટલો સરસ મજાનો માવેદાર દેખાઈ રહ્યો છે. બીજી કોઈ પણ પ્રકારની આની અંદર સામગ્રી એડ કરવાની જરૂરિયાત નથી. જો તમને પસંદ હોય તો તમે ટુકડાનું છીણ એડ કરી શકો છો. તેનાથી એક સરસ મજાની મીઠાઈ તૈયાર થઈ જશે. હવે હાથ ઉપર આપણે થોડું ઘી લગાવી દઈશું અને બસ સરસ મજાનો પેડા જેવો શેપ આનો તૈયાર કરી દઈશું. તમે આને 2 રીતે સર્વ કરી શકો છો. જુઓ, જે છાશ કરવા માટેની ચાકી આવે છે એની મદદથી પણ કરી શકાય, અથવા તો આ રીતે પિસ્તાની કતરણથી પણ આપણે આને ગાર્નિશ કરી શકીએ છીએ. જો ત્રીજો જે શેપ છે આ રીતે મેં તૈયાર કર્યો છે. વચ્ચે થોડો ખાડો રાખ્યો છે. આંગળીની મદદથી મેં આ શેપ તૈયાર કર્યો છે. હવે બસ પિસ્તાની કતરણથી આપણે ગાર્નિશ કરીશું. ચાલો વ્યોમાને પૂછી લઈએ કે જે આ રેસીપી છે એને કેવી લાગી. એને પણ મિત્રો ખાવાની મોજ પડી ગઈ આજે. કેવું લાગે પેડો વ્યોમા? જબરજસ્ત, મસ્ત. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય. અને હા, વિડીયો થોડો પણ સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. બાય.